એમ કહી દો. આ વખતે ચૂંટણી આવે છે, હવે આ વખતની ચૂંટણીમાં કોર્પોરેટરોને કયા કામો ધ્યાનમાં રાખીને તેમને મત આપવામાં આવશે? પહેલા તો અમારે લાઈનોમાં ગટરો 50 વર્ષ પહેલા અને પાણી અને લાઈન બસ આ રહ્યું તો અમે પહેલું જ કરીશું. એ પહેલા જો વોટ માંગવા આવે તો નહીં આપી. અમારી ગટરો ઊંચી કરો, સરખી ગટરો કરો. આ બધી બાખા પડી ગયા છે ગટરોમાં. બધું પાણી આમથી આમ જતું રહે. એવું ના ચાલે. પણ અમે શું કરીએ? રિપેર જ નથી કરવા આવતા ને શું કરવાનું? હાવ નીચે થઈ જશે અમારી ગટર તો. નાના ભૂંગરા છે 50 વર્ષ પહેલાના, બરોબર? એટલે એ તો માટીમાં દબાઈ ગયા, એટલે ઘરોમાં પાણી પાછું પડે. એના કારણે એમને તો પહેલા ચાલીઓની ગટરો સુધારી આલો અને આ રોડ સારો કરી આપો, બરોબર? અને પથ્થર નાખ્યાનો. બસ આ અમારી રજૂઆત. અમે વોટ પછી આપીશું. સમયથી આ રજૂઆતો કરવામાં આવે અમે તો કેટલાય સમયથી જ્યાં 25 વર્ષથી કહીએ ને 25-30 વખત તો અમે ઓફિસે જઈએ, પણ અમારું કોઈ નહીં. મોદી સાહેબ અહીંયાના મુખ્યમંત્રી હતા ને ગુજરાતના ત્યારથી. તો એ કોઈ કહેવત નહીં આવતું ને કે જોવાય નહીં આવતા. આવે ગટરનું ઢાંકણું ખોલીને જતા રહેશે, કોઈ ઊભા નહીં રહેતા. બસ અમારે ઘરોમાં પાણી આમ પાછું પડે. ચેમ્બરો જ છે જ નહીં ને. ફોટા પડાવવા એવું કહેવાય. હા, ફોટા પડાવવા માટે. હા, એવું જ ફોટા પડાવવા માટે જ. એટલે અમે તો બહુ હેરાન થઈ ગયા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.